કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણવાના છે F5 બીકોમ સેમિસ્ટર 1 યુનિટ 2 જેનું નામ છે એકચલ્ય અભ્યાસ 1 અને આજે આપણે ભણી રહ્યા છીએ પાઠ 9. બરાબર છે? જો તમે આગળના 8 પાઠ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. તો ચલો શરૂ કરીએ છીએ આપણે આજનો ટોપિક છે મધ્યસ્થ. મધ્યસ્થમાં અવર્ગીકૃત માહિતી માટેની આપણે આજે શરૂઆત કરી રહ્યા છીએ. અહીં આપણને કીધું છે જ્યારે એકમોની સંખ્યા m અયુગ્મ હોય ત્યારે આ સૂત્ર મૂકી દેવાનું m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. બરાબર છે? અને જો અયુગ્મ એની જગ્યાએ યુગ્મ હોય તો આ સૂત્રનો ઉપયોગ તો કરવાનો જ, પણ દાખલામાં અડધેથી પછી આ સૂત્રનો ઉપયોગ કરીશું કે m બરાબર n માં અવલોકનની કિંમત વત્તા n+1 માં અવલોકનની કિંમત છેદમાં 2. ઓકે, તો ચલો આપણે દાખલો ગણીએ તો તમને ખ્યાલ આવશે કે સૂત્ર કેવી રીતે યુઝ થાય છે. ઓકે, ઉદાહરણ નંબર 29. 9 વ્યક્તિઓના વજન. અહીં આપણને કહી દીધું છે 9 વ્યક્તિઓ, એટલે આપણે અહીં લખીશું n બરાબર 9. કિલોગ્રામમાં નીચે મુજબ છે, તે પરથી મધ્યસ્થ વજન શોધો. અહીં આપણને મધ્યસ્થ શોધવાનું કહ્યું છે. આ n બરાબર એટલે અયુગ્મ, અને અયુગ્મનું સૂત્ર મેં હમણાં તમને આગળ બતાવ્યું કે n+1/2 માં અવલોકનની કિંમત. આ સૂત્ર આપણે મૂકીશું. બરાબર? તો ચલો અહીંયા લખીએ છીએ આપણે મધ્યસ્થ. તો સૌથી પહેલા તો જે અંકો હોય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો નીચે લખીશું અહીંયા આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે આપણા બધા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવીએ. એમાં સૌથી પહેલા નાનું કયું છે તો કે 48. એટલે આપણે લખીએ છીએ અહીંયા 48. ત્યારબાદ છે 50, 51 અને 52. 50, 51, 52. ત્યારબાદ છે 55, 58, 55, 58, 60, 62, 60, 62 અને છેલ્લે છે 68. હવે એકવાર આપણે ગણી લેવાના કે 9 જ હતા તો 9 જ થાય છે. 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ જાય છે. ઓકે, તો હવે આપણે સૂત્ર મૂકીશું મધ્યસ્થ બરાબર m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત. હવે n કેટલા છે તો કે અહીંયા લખેલું છે 9, એટલે આપણે લખીશું 9 + 1/2 માં અવલોકનની કિંમત. હવે 9 ને 1 થાય 10 અને 10/2 કરીએ એટલે 5 થાય. બરાબર? ખ્યાલ આવી ગયો? 9 ને 1 10/2 કરીશું એટલે 5 થશે. તો 5 માં અવલોકનની કિંમત. તો આપણે નીચે લખીશું મધ્યસ્થ m બરાબર, આપણો જવાબ અહીંયા આવી જાય છે. પાંચમું અવલોકન કયું છે? 1 2 3 4 અને પાંચમું અવલોકન છે 55. એટલે આપણે અહીંયા લખીશું 55. પણ આ 55 શું છે તો કે 55 કિલોગ્રામ વજન છે ને, એટલે આપણે લખીશું 55 કિલોગ્રામ. આ આપણો જવાબ આવી ગયો છે. ઓકે, ઈઝી દાખલો છે, એકવાર ધ્યાનથી જોશો તો આવડી જશે. તો ચલો શરૂ કરીએ છીએ આપણે એના પછીનો ઉદાહરણ નંબર 30. અહીં કીધું છે 12 વિદ્યાર્થીઓના ગુણ. એટલે અહીંયા આપણને 12 વિદ્યાર્થી કહી દીધા છે, એટલે આપણે અહીં પહેલા લખીશું n બરાબર 12. બરાબર છે? ગુણ અનુક્રમે 4 6 5 8 12 7 10 5 15 9 10 અને 11 છે. તો તે પરથી મધ્યસ્થ શોધો. અહીં આપણે મધ્યસ્થ શોધવાનો છે, અને જ્યારે પણ મધ્યસ્થ શોધવાનો હોય
ત્યારે સૌથી પહેલા આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી કાઢવાના. તો આપણે લખીએ છીએ અહીંયા આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા નાનું કયું છે તો કે 4. એટલે આપણે લખીશું અહીંયા 4 લખીએ. ત્યારબાદ છે 5. પણ જુઓ 5 કેટલી વાર છે? 2 વાર છે. તો આપણે 2 વાર લખવાના. 5 5. ત્યારબાદ છે 6 7 8 9. લખીએ છીએ 6 7 8 9. ત્યારબાદ 10 જુઓ 2 વાર છે. 1 વાર અને 2 વાર. તો આપણે ફરી લખીશું અહીંયા 10 અને 10. ત્યારબાદ 11 12 અને 15. 11 12 અને 15 બધું લખાઈ જાય પછી પાછા અવલોકન ગણી કાઢવાના. 12 જ થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, જેથી ભૂલ ના પડે. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 12 છે એ યુગ્મ સંખ્યા છે, બેકી સંખ્યા. તો આપણે પહેલા તો સૂત્ર પેલું વાપરીશું જ, ત્યારબાદ બદલીશું. તો લખ્યું છે મધ્યસ્થ બરાબર m બરાબર n + 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. હવે n બરાબર કેટલા મૂકીશું? 12. 12 + 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. હવે આ 12 + 1 એટલે 13 થાય અને 13 ભાગ્યા 2 કરીશું એટલે 6.5. 6.5 માં અવલોકનની કિંમત. એટલે અહીંયા 1 2 3 4 5 અને છઠ્ઠું અવલોકન આ રહ્યું અને સાતમું અવલોકન આ છે. એની વચ્ચે આપણને જવાબ મળે 6.5 એટલે. તો આપણે નીચે લખીશું માટે છઠ્ઠા અવલોકનની કિંમત. તે બરાબર લખીએ તો ચાલે. છઠ્ઠા અવલોકનની કિંમત વત્તા એટલે પેલું n થઈ ગયું. હવે n + 1 એટલે એક આગળ સાતમા અવલોકનની કિંમત. સાતમા અવલોકનની કિંમત અને બેનો સરવાળો કર્યો છે આપણે એટલે ભાગ્યા 2 કરવા પડે. બરાબર. ચલો છઠ્ઠું અવલોકન કયું છે? તો 8 છે. અને સાતમું અવલોકન કેટલું છે? તો કે 9 છે. અને ભાગ્યા કર્યા 2. બરાબર. ચાલો આપણે અહીંયા ગણતરી કરીએ છીએ. 8 અને 9 8 દુ 16 ને 1 17 એટલે લખીશું બરાબર 17 ના છેદમાં 2. બરાબર. હવે 17 ભાગ્યા 2 કરીએ એટલે 8 દુ 16 એટલે 8.5 જવાબ આવે. તો m બરાબર 8.5. પણ 8.5 છે શું? તો કે ગુણ છે. એટલે આપણે પાછળ અહીંયા એકમ તરીકે લખીશું 8.5 ગુણ. અહીં આપણો આ જવાબ આવી ગયો છે. ઉદાહરણ નંબર 30 આપણું અહીં પૂર્ણ થાય છે. હવે આપણે ગણીએ છીએ સ્વાધ્યાય 7 એનો ક્વેશ્ચન નંબર 1 આપણે જોઈએ. અહીં કહ્યું છે નીચેના અવલોકનોનો મધ્યક શોધો. અહીં કોઈ એકમ આપવામાં આવેલો નથી પણ ગણી લઈએ કેટલા એકમો છે. 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર. 9 સંખ્યા છે. 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણે સૌથી પહેલા લખીશું અહીંયા n બરાબર 9 અને આ છે અયુગ્મ સંખ્યા. તો સૌથી પહેલા તો આપણને મધ્યસ્થ કીધો છે એટલે આપણે ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવવા પડશે. તો ચાલો લખીએ નીચે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા.
સૌથી પહેલા તો લખીશું 1, બે વાર છે 1 1, ત્યારબાદ 2, પછી છે 5 6, 5 અને 6, ત્યારબાદ છે 9 11 13 અને 15. ઓકે, એકમ ફરી એકવાર ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ જાય છે. ઓકે, તો ચલો દાખલો ગણીએ આપણે. હવે આગળ લખીએ મધ્યસ્થ બરાબર m બરાબર n+1 છેદમાં 2 માં અવલોકનની કિંમત n બરાબર કેટલા છે? તો કે 9 છે, એટલે આપણે કૌંસમાં લખીશું 9 + 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. અવલોકનની કિંમત 9 ને 1 થાય 10 અને 10 ને 2 વડે ભાગીએ એટલે 5. તો લખાશે અહીંયા 5 માં અવલોકનની કિંમત. ચલો, પાંચમું અવલોકન આપણને કયું છે? તો કે 1 2 3 4 અને 5 આ રહ્યું. એટલે આપણે લખીશું બરાબર m બરાબર 6. અહીં આપણો આ જવાબ આવી ગયો છે, m બરાબર 6. હવે આપણે આગળનો દાખલો ગણીએ છીએ. સ્વાધ્યાય 7 ક્વેશ્ચન નંબર 3. અહીં કહ્યું છે નીચેના અવલોકનોનો મધ્યસ્થ શોધો. આપણને મધ્યસ્થ કીધા છે એટલે આપણે સૌથી પહેલા તો બધા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. પણ એના પહેલા સંખ્યા ગણી કાઢીએ. કેટલી છે? 1 2 3 4 5 6 7 અને 8. તો અહીં લખીશું n બરાબર 8 અને આ છે યુગ્મ, એટલે આપણે એકવાર સૂત્ર વાપરીશું, પાછળ ફરીવાર વાપરીશું. બરાબર? તો ચાલો, આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે ચડતા ક્રમમાં ગોઠવીએ. સૌથી નાનું કોણ છે? તો કે 6. સૌથી પહેલા લખીશું 6, ત્યારબાદ છે 8, પછી છે 13 14 પછી છે 17 19 20 અને 22. ચલો સંખ્યા ગણી કાઢીએ. 1 2 3 4 5 6 7 અને 8 થઈ જાય છે. ઓકે, તો હવે દાખલો ગણીએ આપણે. મધ્યસ્થ m બરાબર m બરાબર n+1 છેદમાં 2 માં અવલોકનની કિંમત બરાબર n બરાબર કેટલા મૂકવાના? 8. એટલે આપણે મૂકીશું 8 + 1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. હવે 8 અને 1 થાય 9 અને 9 ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે 4.5 માં અવલોકનની કિંમત. 4.5 માં અવલોકનની કિંમત. હવે પહેલું, બીજું, ત્રીજું આપણામાં તો અહીંયા ગણવાનું 1 2 3 4 એટલે આ થયું ચોથું અને આ થયું પાંચમું. આની વચ્ચે જવાબ આવશે. બરાબર છે? તો આપણે લખીશું પહેલા બરાબર ચોથા અવલોકનની કિંમત. ચોથા અવલોકનની કિંમત વત્તા 4 પછી 5 આવે, ચોથા પછી પાંચમો ક્રમ આવે એટલે લખીશું
પાંચમા અવલોકનની કિંમત અને 2 અવલોકન લીધા છે એટલે ભાગ્યા કરવાના 2. બરાબર. ચલો ચોથું અવલોકન આપણને શું મળ્યું છે તો કે 14, એટલે આપણે અહીં લખીશું 14. અને પાંચમું અવલોકન કેટલું મળ્યું છે 17 અને કરવાના છે ભાગ્યા 2. બરાબર. ચલો આપણે આ બધું ગણતરી કરી લઈએ. હવે 14 અને 17 એટલે થાય 31 અને 31 ભાગ્યા 2. હવે 31 ભાગ્યા 2 કરીએ તો આપણો જવાબ આવશે 15.5. એટલે લખ્યું 15.5. આ આપણને મળ્યો એમ. અને અહીં કોઈ એકમ નથી એટલે આપણે એકમ લખતા નથી. અહીં આપણો આ જવાબ પણ આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ કામમાં આવતા હશે. જો કામમાં આવતા હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ ભણી શકે. ઓકે ચલો, થેન્ક યુ સો મચ.